રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાના મામલે આજે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સત્યશોધક કમિટી દ્વારા સીલબંધ કવરમાં હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો. આ રિપોર્ટ જોઈને કોર્ટ ઓર્ડર કરશે. આ મામલે હવે 25 જુલાઈના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આઈએએસની એક વધારાની સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિ દ્વારા પણ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ સુપરત કરતા પહેલા કમિટી દ્વારા રાજકોટ શહેરના 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તથા આનંદ પટેલની પૂછપરછ કરાઈ હતી. એમાં આનંદ પટેલની 1.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે અમિત અરોરાની લગભગ 2 કલાક સુધી પૂછપરછ થઈ હતી. બંને અધિકારીની પૂછપરછ બાદ હવે સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટ આવતીકાલે બંધ કવરમાં હાઈકોર્ટમાં રજૂ થશે. આઈએએસની કમિટી દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન તમામ ટેકનિકલ પાસા આવરી લેવામાં આવ્યા છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં નવાગામ આરડી ફાટક પાસે નરાધમે તેના ઘર પાસે રહેતી માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. દાદા દાદી પાસે રમતી માસૂમ બાળકીને બિસ્કિટ આપવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ નરાધમ ઇસમે માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી હતી. હાલ તો બાળકીને ગંભીર હાલતમાં સહારા દરવાજા સ્થિત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં બાળકીને આઈસીયુમાં રાખવામાં આવી છે. બનાવને પગલે તેના પરિવારની ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ડિંડોલી નવાગામ આરડી ફાટક પાસે આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી સામે ગતરોજ ડિંડોલી પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. સુરેશની ઘર નજીકમાં રહેતા પરિચિત માસૂમની બાળકી પર દાનત બગાડી હતી. ત્યારે બપોરના સમયે 6 વર્ષની માસૂમ બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા અને તે દરમિયાન તે દાદા દાદી પાસે અને તેના નાના ભાઈ સાથે રમતી હતી. તકનો લાભ ઉઠાવી સુરેશ ઉર્ફે સલમાન તેના ઘરે લઈ ગયો અને બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. રાજકોટ શહેરમાં મામૂલી વરસાદ પડતા જ રસ્તાઓ પર ખાડા જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થળે વરસાદના કારણે ખાડા પડ્યા છે, જ્યારે મોટાભાગના સ્થળે ચોમાસાની શરૂઆતમાં જ વિકાસના કામો શરૂ કરી દેવામાં આવ્યા હોવાથી ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જો કે હાલ રસ્તા પર ખાડા ખોદવા પડે તેવા બધા વિકાસ કામોમાં બ્રેક લગાવી દેવામાં આવી છે. આ સાથે તમામ રસ્તાઓ પર હાલ ચોમાસાના કારણે ડામર તો શક્ય નહીં હોવાથી મોરમ પાથરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું તેમજ ટ્રાફિક સમસ્યા હલ કરવાના તમામ પ્રયાસો કરવા તંત્ર સજ્જ હોવાનો દાવો સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા કરવામાં આવ્યો છે. નાના મહુવા રોડ પરની સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીના પ્રમુખ રાજુભાઈ સાવલિયાએ જણાવ્યું કે આ રસ્તા પરથી દરરોજના હજારો લોકો અને વાહન ચાલકો પસાર થાય છે, છતાં રસ્તાની હાલત અતિ બિસ્માર છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં આ સમસ્યાનો ઉકેલ નથી આવતો, જેના કારણે હજારો વાહન ચાલકોની ભારે હાલાકીઓ ભોગવવી પડે છે. ગાંધીનગરના ભાટ ખાતેના એક બંગલોના રસોડામાં કોઈ કારણસર આગ લાગી હતી. અચાનક લાગેલી આગના કારણે ઉપરના માળે પોતાના રૂમમાંથી બહાર નીકળી ન શકવાના કારણે યુવા આગમાં ભડથું થઈ ગયો હતો, જ્યારે પરિવારના અન્ય સભ્યો ઘરની બહાર નીકળી જતા તમામનો બચાવ થયો હતો. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ ઉપર પહોંચી આગ પર કાબુ મેળવી બાલ્કનીની લોખંડની ગટર કાપીને યુવાનની ભડથું થયેલી લાશ બહાર કાઢી છે. ગાંધીનગરના ભાટ ખાતેના બંગલોમાં રસોડામાં લાગેલી આગમાં પ્રથમ માળ સુધી પહોંચી જતા આશાસ્પદ યુવાન જીવતો ભૂંજાઈ જતા અરેરાટી વ્યાપી ગઈ છે. બંગલોમાં વેદ પ્રકાશ દલવાણી તેમના પત્ની બીનાબેન, પુત્રી આયુષી અને પુત્ર આદિત્ય સાથે રહે છે. નિત્યક્રમ મુજબ આદિત્ય પોતાના રૂમમાં હતો, જ્યારે પરિવારના અન્ય સભ્યો નીચે હતા. આજે રસોડામાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ બંગલામાં પ્રસરી હતી. સોમનાથ મંદિર નજીકના સમુદ્ર કિનારેથી ફરી વધુ એકવાર માદક પદાર્થ ચરસનો જથ્થો મળી આવ્યો છે. એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સોમનાથ મરીન પોલીસ સ્ટેશન સામેના સમુદ્ર કિનારા પર 1 કિલો 442 ગ્રામ વજનના ચરસનું એક બિનવારસી પેકેટ મળ્યું છે. 70,72,000ની કિંમતના ચરસના જથ્થા અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં એસઓજી દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ એનડીપીએસ 1 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં કચ્છ અને પોરબંદરના સમુદ્ર કિનારેથી માદક પદાર્થના પેકેટો મળી આવ્યાની ઘટના સામે આવી છે, જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ જેએન ગઢવી, પીએસઆઈ પીજે બાટવા સહિતની ટીમ દ્વારા દરિયાઈ કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના પાછળના ભાગે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનની સામેના સમુદ્ર કાંઠા પર એસઓજીના એએસઆઈ દેવદાનના ધ્યાને બિનવારસી શંકાસ્પદ માદક પદાર્થનું પેકેટ મળી આવ્યું હતું.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ગમરોડ્યું છે. દાંતામાં આજે આભ ફાટ્યું હતું. 4 કલાકમાં જ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી આવ્યા હતા, જેના પગલે દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાલનપુરમાં પણ 2 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. હાલ સુરતના તાલુકામાં વરસાદ શરૂ થયો છે, જ્યારે કડીમાં 24 કલાકમાં 5.25 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. સોસાયટીઓમાં અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ હતી. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એક દિવસના વિરામ બાદ ફરી સુરત જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. આજરોજ સવારથી સુરત જિલ્લાના ઓલપાડ, ઉમરપાડા, માંડવી, કામરેજ, પલસાણા અને મહુવા તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, જેથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટની ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. શહેરના એસજી હાઈવે પર રાજપથ રંગોલી રોડ પર આવેલા એક કાફેના બર્ગરમાંથી જીવજંતુ નીકળ્યું છે. જ્યારે ગ્રાહકે બર્ગરનો એક ભાગ ખાધો અને પછી જોયું તો તેમને નાની કોઈ કાળી વસ્તુ દેખાઈ હતી. અહીં જોતા જીવજંતુ નીકળ્યું હતું. બર્ગરમાંથી જીવજંતુ નીકળ્યાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. એએમસીના ફૂડ વિભાગની ટીમને જાણ થતાં તેઓએ તાત્કાલિક ટીમ મોકલી તપાસ શરૂ કરી છે. અલમાસ પઠાણ નામના યુવકે જણાવ્યું કે સ્પાઇન હોસ્પિટલમાં નોકરી કરું છું. રાજપથ રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કેફેમાં 4 આલુ બર્ગર ટિક્કી મંગાવી હતી, જેમાં એકમાંથી બહાર થોડી જીવાત જેવું જોવા મળ્યું હતું, જેની અંદર ખોલી અને જોયું તો જીવાત હતી. જીવાત નીકળી હોવાથી ત્યાં કેફેવાળા પાસે ગયા તો તેઓને નીકળેલી જીવાત બતાવી હતી. આથી તેઓએ કહ્યું, જેણે આ બર્ગર ટિક્કી બનાવી છે તેને અમે કાઢી મૂકીશું અને તમારે આગળની જે કાર્યવાહી કરવી હોય તે કરો. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોકીનું મેદાન અને સ્વિમિંગ પુલ બંને ઇન્ટરનેશનલ કક્ષાના છે, પરંતુ તેમાંથી હોકીનું મેદાન એવું છે કે જે નિર્માણ પામ્યાને એટલે કે વર્ષ 2017થી અત્યાર સુધીમાં રેગ્યુલર ઉપયોગમાં આવતું નથી. માત્ર ટુર્નામેન્ટ વખતે આ મેદાનનો ઉપયોગ થાય છે, કારણ કે હોકી કોચ નથી. રાઇફલ શૂટિંગની રેન્જ પણ આધુનિક છે, પરંતુ ત્યાં કોચના અભાવે શૂટિંગ રેન્જમાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરવા માટે જઈ શકતા નથી. યુનિવર્સિટીમાં બેડમિન્ટનમાં ચિંતન રાવલ, સ્વિમિંગમાં કૃણાલ ટાંક, બાસ્કેટબોલમાં જયેશ પાંભણિયા અને જીમમાં કૌશિક દવે છે. બાકી ક્રિકેટ, ખોખો, વોલીબોલ, કબડ્ડી, હેન્ડબોલ, ફૂટબોલ, એથ્લેટિક્સ, લોન ટેનિસ, બાસ્કેટબોલ, જુડો મેટ, કુસ્તી મેટ અને ટેબલ ટેનિસ જેવી 12 એવી રમતો છે જ્યાં કોચના અભાવે વિદ્યાર્થીઓ રમી શકતા નથી અને તેથી મેદાનો વેરાન બને છે. છેલ્લા 20 વર્ષમાં 5 કાયમી અને 2 કાર્યકારી કુલપતિએ સત્તા ભોગવી, પરંતુ ખેલકૂદના કોચ નીમવામાં રસ દાખવ્યો નથી. ગોધરા તાલુકાના કલ્યાણા પાસે આવેલા રાણિયાની મુવાડી ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવાન પાણીમાં ડૂબી ગયો હતો. તેની વર્દી ગોધરા ફાયર બ્રિગેડના જવાનોને મળી હતી, જેથી ગોધરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઇમરજન્સી ફાયર બોટ લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં નર્મદા કેનાલમાં દિલધડક રેસ્ક્યુ કરી યુવાનના મૃતદેહને કલાકોની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ તો કાંકણપુર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં આવેલા મેરા કુવા મંગલપુરી અને હાલ મકરપુરા બરોડા બેંકની બાજુમાં રહેતા ભીમસિંહ રંગીતસિંહ પરમારે પોતાની જાણવાજોગ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 2/7/2024ના રોજ તેઓનો છોકરો હિતેશકુમાર ભીમસિંહ પરમાર કોઈ અગમ્ય કારણોસર ગોધરા તાલુકાના કલ્યાણા પાસે આવેલ રાણિયાની મુવાડી ગામે પસાર થતી નર્મદા કેનાલમાં પાણીમાં ડૂબી જતા સતત 2 દિવસ સુધી તેઓની શોધખોળ આદરી હતી, પરંતુ હિતેશકુમાર પરમારનો પત્તો ન મળતા આખરે ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. મણિપુર, અરુણાચલ પ્રદેશ અને આસામ પૂરની ઝપેટમાં છે. આ રાજ્યોમાં સેના બચાવ અભિયાન ચલાવી રહી છે. આસામનું કાઝીરંગા નેશનલ પાર્ક પૂરમાં ડૂબી ગયો છે. પાર્કના જિલ્લા વન અધિકારી અરુણ વિઘ્નેશે જણાવ્યું હતું કે એક ગેંડાનું બચ્ચું સહિત 17 પ્રાણીઓ પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. 72ને બચાવી લેવાયા છે. આસામના 29 જિલ્લાઓમાં 16.25 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. બુધવારે પૂરના પાણીમાં ડૂબી જવાથી 8 લોકોના મોત થયા હતા. સોનિતપુર, શિવસાગર, ગોલાઘાટમાં વધુ 3 લોકો પાણીમાં તણાઈ ગયા હોવાની આશંકા છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 56 પર પહોંચી છે. બિહારના સિવાન અને સારણ જિલ્લામાં બુધવારે એક દિવસમાં 6 પુલ ધરાશાયી થયા હતા. તેમાંથી 4 ગંડક નદી પર અને 2 ધમહી નદી પર બાંધવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં પુલ ધરાશાયી થવાની આવી 11 ઘટનાઓ બની છે.